હેલો ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી, અને આમ જો રાતના 7:45 વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. કારણ કે અત્યારે છે ને હું આમ જો દેણું કાલ દળીને લેવા હતા ને આમને મૂકી દીધું છે ડબ્બામાં. મેં કીધું ફટાફટ ભરી લો એમ, તો ડબ્બામાં લોટ ભરવા ગઈ ને તો તેલની બેણીને એવું બધું મેં ચેક કર્યું તો બેગાડ તેલે ભરી લો. તો તેલનો ડબ્બો ખાલી થઈ ગયો છે. આપણે કરિયાણાની દુકાન તેલનો ડબ્બો લખાવે જવાનું છે, પણ બેન આવે પછી જાય. બેન આવે ત્યાં સુધીમાં લોટ ને એવું ભરી લઉં. ચાલો પછી આપણે જઈ તેલનો ડબ્બો લખાવે. અને હાલો તમને હું આગળ તેલનો ડબ્બો ખાલી બતાવું. એકના એના 2 ડબ્બા હતા, બે ડબ્બા ખાલી થઈ ગયા છે. જો આ ડબ્બામાં છે જેવું તેલ હતું મેં નીતારવા બેણીમાં મૂકી દીધું છે. અને એક ડબ્બો છે ને જો અહીંયા પડ્યો દેખાય તમને, જો હું તમને ખખડાવીને બતાવું છે ને ખાલી. એ તે પહેલાં આખો ખાલી કર્યો તો પછી રાત પડ્યો હતો, તો આજે ખાલી થઈ ગયો છે. મારે એક તેલનો ડબ્બો છે ને રાઈટ 2.5 મહિના ચાલે. તો હા, 2.5 મહિના. આ વખતે વધારે હાલ ચાલ્યો, કારણ કે આ વખતે રાંધવું ઓછું ને, કારણ કે ગરમીનું બહુ તળેલું ખવાય નહીં. પણ તો ઓછામાં ઓછું એક ડબ્બો 2.5 મહિના આરામથી ચાલે. 3માં દીકરો પીએ તો. અને જો કે છોકરો તો રાતનો 12 જમીન આવે તો ક્યારેક જ ઘરે ખાય એવું હોય એનું રીતે. અને હવે મારે છે ને લોટ ભરવો હશે. તેલના ડબ્બા તમને મેં બતાવી દીધા. અને આ દહીંના મેં જો કાલ દળાવ્યા હતા. અને આ કોથળીમાં છે ને મારે લાપસી કરવાની છે. અને ચૈત્ર મહિનો છે કે નહીં, તો ભૂરખિયા બાપાને થાળ કરવાનો છે. હનુમાન દાદાનું મંદિર છે ને આપણે ભૂરખિયા ધામ, તમે જોયું છે? ન જોયું તો ક્યારેક સર્ચ કરજો, જાજો. અત્યારે યુટ્યુબમાં વિડીયો હોતને આવે છે. જો આમાં મેં ઝાડ દળાવેલું છે. જો તો શનિવાર આવશે ને ત્યારે લાડવા કરી નાખશું, ને ગુરુવારે લાપસી કરી નાખશું. તો આમાં મેં જો દળાઈ નાખ્યું છે. અને આમાં રોટલીનો લોટ દળાવ્યો છે. હાલો ફટાફટ હવે ડબ્બો ખાલી કરી નાખો ને ડબ્બામાં ભરી લો. ડબ્બામાં જ થોડોક લોટ હશે. એ મહાદેવ મહાદેવ મહાદેવ, જો આટલો લોટ છે જો ડબ્બામાં. તો ત્યાં મેં દળાઈ લીધું છે. ઘરઘંટી લેવું કેટલા વર્ષથી કરું છું કે ઘરનું મકાન થાય ને પછી લેવું. તો ઘરના ફ્લેટમાં 2.5 વર્ષ રહી, પણ કંઈ ઘરઘંટી તો લીધી નહીં. હવે અહીંયા રહેવા આવી વરદી થવા આવ્યું, પણ તો હજી કાંઈ ઘરઘંટી લેવાનો મેળ આવ્યો નથી. એવું બધું છે, કારણ કે વચ્ચે કંઈક ને કંઈક નવું લેવાઈ જાય. હમણાં જો ફોન લઈ આવ્યા હતા, ગાડી લઈ આવ્યા, એ બધું એટલે હાલ્યા કરે. સારું હાલો, કારણ કે જે છોકરાઓને જરૂરિયાત હોય એ પહેલાં આપણે છોકરાઓને લઈ દેવું પડે ને, એવું હોય. કાંઈ નહીં, હાલો ફટાફટ હવે જો ડબ્બો ખાલી કરી લીધો છે. અને આ લોટ છે, ફટાફટ હું આમાં ભરી લઉં. પીળિયેરું પૂરવા જવાનું મેળ નથી આવતો, કારણ કે અત્યારે બેન આવે ને તો હવે અંધારું થઈ જાય. તો અંધારે તો કેમ પૂરવા જવું? રવિવાર જાવું હોય તો આપણે વિડીયો સ્પેશિયલ બનાવશું ને રવિવાર કીડિયેરું પૂરવાઈ જાવું. હાલો પહેલાં બેન આવે ત્યાં હું તૈયાર મારે થવાનું બાકી છે. તૈયારી થઈ જશે, દેણું ભરી લઉં, લોટ ભરી લઉં, પછી મસ્તીને તૈયાર થઈ જાઉં. અને આઈફોન એક ઘડીક ચાર્જિંગમાં મૂકી દો, થોડુંક ચાર્જિંગ થઈ જાય. પછી ચાય કરિયાણાની દુકાને દૂધ લેતા આવશું, ગાયોને રોટલા દેવાનાથી દેતા આવશું, અને તેલનો ડબ્બો લખાવતા આવશું. તો જો ફેમિલી, આપણે છે ને આમાં લોટ ભરી લીધો જાડો. અને આમાં તે જો મસ્તીનો આપણે દેણું લોટ ભરાઈ ગયો છે. અને જેકભાઈ આપણી હાટું જ ઘરઘંટીનો શોરૂમ કર્યો છે. હાલો ફોન કરીને ઓર્ડર કરી દઈએ. કેમ? તો એ કામ કરીને ફ્રી થઈ હતી ત્યાં બેન આવી ગયા જોબ ઉપરથી. કેમ બેન? હાલીને આવ્યા છે ને ઠેઠથી 2 કિલોમીટર હાલીને આવ્યા છે, થાકીને ત્યાં થઈ ગયા છે. કેમ? જય માતાજી. કેવું છે કોરો ખાય? તો એનું ટિફિન કાઢવા મળ્યા છે ઉટકવા. એમાં હું ટિફિન છે ને જો. તો હાલો ફેમિલી છે ને, જો આજે લીંબુ સિકંજી બનાવ્યું છે ગરમીનું મસ્તીનું ઠંડુ ઠંડુ. આવી જાઓ તમે બધા લીંબુ સિકંજી પીવા. હાલે બેન લઈ લે, લાંબો કરી લે. બેન માટે સ્પેશિયલ બનાવવાનું હોય. હાલો બેન તમને જય માતાજી કહી દે. હાલવે અમારો ગ્લાસ જરૂર શું. હાલો પીવા. હેલો ગાઈસ, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે તમારું મારા મમ્મીના વિડીયોમાં. ને ચાલો બધાય લીંબુ સિકંજી પીવા. હું આવી ત્યાં મમ્મી કે લીંબુ સિકંજી પીવું છે. મેં કીધું લાવો હોય તો, કારણ કે આપણે ઠાયકા હોય હાલીને એવા હોય ને, એટલે આપણે તો હાલે. ને બસ થશો થાકી ગઈ છું ને, એટલે કાંઈ મૂડ નથી બોલવાનું. તો પછી મળું. થઈ ગઈ છે. અને જો મેં ઠેલો લઈ લીધો અને પર્સ લઈ લીધું. હાલો ફટાફટ જાય તેલના ડબ્બાનું લેતા જો કે અંધારું થઈ ગયું છે. જો થઈ ગયું છે ને અંધારું, કાંઈ નહીં. હાલો ફટાફટ જાય. તો જો આપણે હે ને દોસ્તાર મળી ગયા હતા ને, તેને બિસ્કિટ ખવડાવી દીધા છે. તો હસ્ત કરિયાણાની દુકાન હે ને, ઘઉં આવી ગયા છે.
નવા ને અહીંયા જો તેલનો ડબ્બો લખાવાનો હતો તે લખાવા આવી ગયા છે. અહીંયા તો આખો ટેમ્પો ભરીને ઘઉં આવ્યા છે. ઉતારે છે ઉતારે. તો સને ફેમિલી જોવા મસ્તીના મોળા મોળા ભૂંગળા જોતા મોઢામાં પાણી હતી દુકાન ફળી ગઈ લઈ લીધા 2 થેલી. અને આજે ઘરમાં પાણીપુરી તો આવી છે તો મસ્ત બપોરે ફુલાવર બટેટા રીંગણા અને ટમેટા મિક્સ શાક બનાવ્યું તો આપણે રગડો કરીને પાણીપુરી ખાઈ લેવું. આ એક મેગી લાવીશું, એક સાઈસ લાવીશું, હા રોટલી નથી પડી ને એક ગોલ્ડ લાવીશું. ચાલો ફેમિલી જો પાણીપુરી ખાવા બેસી ગયા છીએ. જો આ છે ને કાલની છે અને આ આજનું પેકેટ છે ને કાલનું 1.5 પેકેટ છે. મારી દીકરી પાણીપુરી ખાવા બેસી ગયા. જો એટલું બધું શાકનો રગડો બન્યો છે મસ્તીનો. અને જો મેં મીઠું છે ચટણી લીધી છે, મીઠું પાણી 2 ને છાશ લીધી છે. અને આ એક ડીશ ભરીને ભીંડો છે. ભીંડો મેં કાલ લીધો ને ત્યાં જ જોયો તો કૂણો માખણ જેવો. અને આજ બપોરે હવે ઉઠવાનું મોડું હવાર થઈ ગયું તો બપોરે ટિફિનમાં ભીંડાનું શાક નથી બન્યું. તો અત્યારે પહેલાં પાણીપુરી ખાઈ લઉં પછી બેઠા બેઠા ભીંડો અત્યારે સુધારવાનો છે. લસણ અત્યારે ખોલી નાખીશ. કાલની ટિફિનની તૈયારી હું આજે કરી નાખીશ. તો હવે બસ સારું હાલો તો પહેલાં મેં પાણીપુરી ખાઈ લઈ. તમારે ખાઈ હોય તો આવી જાજો. અમને પાણીપુરી હામી પડીએ તો મોઢામાં પાણી આવવા મળે. તમને એમ થતું છે ને આ લોકો બહુ પાણીપુરી ખાય અને અમને બધાને ભાવે બહુ એટલી. હાલો તમે બધા ખાવા. પહેલી જો પાણીપુરીના પેકેટ ખાલી થઈ ગયા છે. અને આમ જો પૂરી ખવાઈ ગઈ હતી ને પછી સુરણ બનાવી નાખ્યું હતું. તો ખાવાની મજા આવી ગઈ. થોડુંક તીખું લાગ્યું છે પણ હાલશે. હાલો ફટાફટ ખાઈ લઈ. અને ખાઈને જ એટલો બધો ભીંડો સુધારવાનો છે, લસણ એ ખોલવાનું છે. અને અત્યારે તમે જો ઘડિયાળમાં દેખાતું હોય તો 9 ને 10 થઈ ગઈ છે. મારે 9 ને 20 વિડીયો અપલોડ કરવાનો છે. તો સારું હાલ આજ માટે એટલું જ રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય. મહાદેવ બધાને ખુશ રાખે. અત્યાર સુધી ગુડ નાઇટ. અત્યાર માટે સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ મારા વહેલા.